ભાવનગરમાં સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। શહેરના યશવંતરાય નાટક ગૃહમાં સિંધી પંચાયત ટ્રસ્ટ દ્વારા જ તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા મિલવેલ ગુણના આધારે જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા। 80%થી વધુ પરીક્ષામાં ગુણ મેળવ્યા હોય તેવા જ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા। છેલ્લા 25 વર્ષથી સિંધી સમાજ દ્વારા બાળકોને ભણવામાં રુચિ વધે તે માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે। જેકેએસયુ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। કનુભાઈ સગદાણી છેલ્લા 30 વર્ષથી અમે આ સેવાનું કાર્ય કરતા આવ્યા છીએ। કોઈ બી સિંધી સમાજ સાથે અન્યાય ન થાય એના માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી। સિંધી સમાજ સાથે કોઈ બી જ્ઞાતિનું કે કોઈ બી અમારી જ્ઞાતિનું અન્યાય ન થાય અને અમારા સમાજમાં કોઈ પોલીસ કેસ ન કરે, કોઈ કોર્ટમાં ન જાય એના માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે। અને મને ગર્વ છે કે કેટલાય વર્ષથી અમારા પોલીસ કેસ કે બીજી કોઈ ટ્રસ્ટ ઇનામ વિતરણ સમારોહના પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ જોબનપુત્રા આજે આ 1 થી 8 ધોરણના 700 બાળકોને ઇનામ આપવાના છે। એ આજે અમને ખુશીની વાત છે કે આજે 25 વર્ષ પૂરા થાય છે। આજે 25 વર્ષથી અમે 1 થી 8 ધોરણ 80%થી વધારે જે માર્ક્સ લાવ્યા હોય એ બાળકોને આપીએ છીએ। એક સમય હતો કે સિંધી સમાજ ખાલી ધંધામાં જ આગળ હતો, અત્યારે સૌથી એજ્યુકેશનમાં પણ બહુ આગળ આવી ગયું છે। એટલે અમને ગર્વની વાત છે કે અમારા બાળકો એટલા ભણે છે, ભણી ગણીને ટેલેન્ટેડ થાય છે, એ અમને ખુશી છે। જય હિન્દ।